પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના એક ગેટમાં લીકેજ થતા ડેમ સત્તાધીશોએ યુદ્ધના ધોરણે મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી। ડેમના 2 નંબરના ગેટમાં ડાબી બાજુના રબર સીલમાં લીકેજ હતું। આ લીકેજના કારણે પાણીનો પ્રવાહ વધી ન જાય તે માટે તાત્કાલિક ગેટની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરાઈ। પાનમ યોજના વર્તુળ વિભાગ પંચમહાલ અને યાંત્રિક વિભાગ વડોદરાની સંયુક્ત ટીમ આ મેન્ટેનન્સની કામગીરીમાં લાગી છે। છેલ્લા કેટલાક કલાકોથી મિકેનિકલ વિભાગની મેન્ટેનન્સની ટીમ પણ સતત કામ કરી રહી છે। મેન્ટેનન્સની કામગીરીને ધ્યાનમાં રાખી પાનમ ડેમમાં હાલ 3300 ક્યુસેક પાણીની આવક સામે 4200 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાઈ રહ્યું છે। પાનમ ડેમ પર ગેટ નંબર 2 માં લીકેજની સમસ્યા આવેલી છે, જે હાલ યુદ્ધના ધોરણે મિકેનિકલ વિંગ અને સિવિલ વિંગ દ્વારા સંયુક્ત રીતે પ્રગતિ હેઠળ છે। ગેટના આગળના ભાગે સ્ટોપલોક ગેટ મૂકી પાણી રોકવામાં આવશે અને જે ડેમેજ થયેલ રબર શીટ છે એનું રેક્ટિફિકેશન કરવામાં પ્રગતિ હેઠળ છે। હાલમાં પાનમ ડેમનું જળ સપાટી લેવલ 127.35 છે, ધૂળ લેવલ 127.41 છે। હાલમાં 3300 ક્યુસેકની આવક છે। 4200 ક્યુસેક ગેટ નંબર 3 મારફતે નદીમાં છોડવામાં આવે છે અને 600 ક્યુસેક કેનાલ મારફતે સિંચાઈ અર્થે પાનમ ગોધરા શહેરાને તાલુકા